બ્રેકિંગ ન્યૂઝ એક મોટી કાર્યવાહીમાં પોલીસે માનવ તસ્કરી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે। 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એ ગેંગનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા। સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે। ખેડબ્રહ્મા વિસ્તારમાંથી કાર્યરત માનવ તસ્કરી ગેંગનો પર્દાફાશ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। હ્યુમન ટ્રાફિકિંગ પોલીસે 2 રાજ્યોમાં સક્રિય આ ગેંગના 5 આરોપીને ઝડપી લીધા છે। તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે। ગેંગ દ્વારા માત્ર 9 વર્ષની એક નિર્દોષ બાળકીનું આશરે 2 લાખમાં વેચાણ કરવામાં આવ્યું હતું। પોલીસ તપાસ મુજબ લક્ષ્મણભાઈ ડાભી નામના વ્યક્તિએ આર્થિક લાલચમાં આવીને બાળકીને પ્રમોદભાઈ રાજવંશીને વેચી દીધી હતી। વધુમાં 2 માસ અગાઉ પણ અન્ય 2 બાળકોની તસ્કરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। રેસ્ક્યુ કરાયેલ બાળકી હાલ હિંમતનગર સિવિલ સારવાર હેઠળ છે, જ્યાં તેની સુરક્ષા અને સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગેંગ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને લાલચ આપીને એમને નિશાન બનાવતી હતી। મહેન્દ્રભાઈ ડાભી સહિતના સભ્યો મળીને આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ એરપોર્ટ ઉપરથી મળેલા 2 બાળકોના કેસ સાથે પણ આ ગેંગના તાર જોડાતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। આ રેકેટ અન્ય જિલ્લાઓ સુધી ફેલાયેલો હોઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલ છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવે છે। જેને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે। ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આવે છે। બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવેલ છે। સાહેબ, આમાં આજે 5 એજન્ટ કોણ છે અને લેનાર કોણ છે? મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એને આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે અને બાળક જેણે ખરીદ્યું એ પ્રમોદભાઈ છે અને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ છે। રિમાન્ડ કેટલા દિવસમાં? માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે। નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ તપાસ તજવીજ હાથ ધરીશું।